નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર જમીનની ભાગ બટાઈના એક સામાન્ય વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સગા મોટા ભાઈએ તેના પરિવારે મળીને પોતાના નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખી. આ લોહિયાળ સંઘર્ષમાં વચ્ચે પડેલા મૃતકના પત્ની અને અન્ય એક મહિલા પર પણ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કંટાળા ગામે રહેતા સોંદરવા પરિવારમાં માતાના નામે આશરે 3 વીઘા જેટલી જમીન આવેલી હોય આ જમીનની સત્તાવાર ભાગબટાઈ હજુ સુધી થઈ ન હોવાથી મોટાભાઈ નાનજીભાઈ સોંદરવા વિવાદિત જમીનમાં ટ્રેક્ટરનું રોટાવેટર ચલાવવા ગયા હોય, જેથી નાનાભાઈ રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા ત્યાં આવીને કહ્યું કે પહેલા કાયદેસરના ભાગ પાડી પછી ખેડ કરવા જણાવ્યું હતું. ત્યારે આ સાંભળીને મોટાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ. આયોજિત વેર રાખીને નાનજીભાઈ અને તેમનો પરિવાર ઘાતકી હત્યારો સાથે તૂટી પડ્યો હતો. તારીખ 3 જૂન 2026ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનના કંટાળા ગામે એક મર્ડરનો ગુનો બનેલો છે. જે અનુસંધાને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સોંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે અને જે આરોપી છે એ એમના સગાભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા તથા તેમનો પરિવાર છે. આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે. ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી.